અમરેલીથી સમાચાર મળી આવ્યા છે કે જેલના સુબેદાર લાંચ લેતા ઝડપાયા છે. જેલમાં સુવિધા અપાવવામાં માંગ્યા હતા 5,000 અને એસીબીના છટકામાં હીરા ચૌધરીનો હવે ખેલ ખતમ થયો છે. અમરેલી જેલમાં સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની હાટડી ખોલીને બેઠેલા એક સુબેદારને રાજકોટ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેલમાં કાચા કામના કેદીઓને પાયાની સુવિધાઓ આપવાના બદલામાં સુબેદાર હીરા ચૌધરીએ લાંચની માંગણી કરી હતી. માત્ર 5,000 રૂપિયાની લાંચ લેતા આ સરકારી બાબુને એસીબીની ટીમે લાઠી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી દબોચી લીધો છે. કેદીઓના પરિવારજનો પાસેથી સવલતોના નામે નાણાં પડાવવાની આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. રાજકોટ એસીબીની ટીમે બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતું અને સુબેદાર જેવો લાંચ લેવા આવ્યો કે તરત જ તેને કોર્ડન કરી દીધો હતો. ઝડપાયેલા સુબેદાર હીરા ચૌધરીના આ કૃત્યથી જેલ વિભાગની છબી ખરડાઈ છે અને અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. એસીબીએ લાંચની રકમ સાથે અધિકારીની ધરપકડ કરી તેને નિવાસ સ્થાન અને જેલની ઓફિસમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું હીરા ચૌધરી અગાઉ પણ આવા ભ્રષ્ટાચારના ખેલ રમી ચૂક્યો છે? તે દિશામાં હવે એસીબી ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે અને જેલના સત્તાધીશોની નાક નીચે ચાલતા આ વહીવટને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થાય છે.